સાનુ ગુડ મોર્નિંગ. ચમ મોડી ઉઠી તું આજે? હા. થાક લાગે તો હે ચા પીને. ગાઈસ સાનુ ઉઠી ગઈ છે, અમે પણ ઉઠી જઈએ. તો બધાને ગુડ મોર્નિંગ. ચા પીવું હોય તો હું પણ ચા બિસ્કિટ ખાઉં છું. આ સાનું જુઓ તમને ઊંધી પડી રહી છે. એ આપા જો તો બંકો ઉઠી ગયો છે. તો ગાઈસ આજે બહુ મોડા ઉઠ્યા છીએ, કારણ કે આજ રાતે મકાડી માટે પાઠ હતો, એટલે જ્યાં હતા બધા મંદિરે, એટલે બહુ લેટ થયું છે આજે. હવે જઈએ છીએ અમે ગલ્લે. ગાઈસ સવારના વાગ્યા છે 9:30 અને બાલ બહુ મોટા થઈ ગયા છે, તો આજે બાલ કપાવવા જવું છે બાવરા. તો આપણું આ મંદિર છે માતાનું, તો તમને બતાડું જ છું, કારણ કે અહીં આગળ ગલ્લો આપણો, એટલે ગલ્લે જવું આખો દાડો. તો આજે બાલ કપાવવા જવું છે. તો ગાઈસ આપણે એક્ટિવા લઈને નીકળી પડ્યા છીએ બાવરા બાલ કપાવવા. તો ચાલો જઈએ અમે. ડિફેન્ડર આવી જાઓ. તો ગાઈસ આપણે શોપે પહોંચી જઈએ છીએ બાલ કપાવવા. તો ગાઈસ બાલ કપાઈ નાખ્યા છે, હવે જઈએ છીએ અમે અસ્તર લેવા. તો આ બાવરા છે, આ બાવરાનું બસ સ્ટેશન. આ કાકા ડોસીને પાડી દે મને એવું લાગે. અંદર ભોયડામ થઈને કાઢ લઉં. પેલા આકાશ નહીં ફોનની ઓફર ચાલે જવું હોય. તો ગાઈસ આપણે અસ્તરવાળાની દુકાને પહોંચી ગયા છે. અહીંયા અસ્તર મળે છે. તો ગાઈસ અમે અસ્તર લઈને હવે જઈએ છીએ સમોસા ખાવા. તો સમોસા લઈને જવા જેમ બધી વેરાયટી સારી હોય છે સમોસાની. અહીંયા કોઈ દાડો આવો તો ખાજો. તો ફાઇનલ ગાઈસ અમે ઘેર પહોંચી ગયા છીએ. તો સાનુન મમ્મી સાનુનું માથું ઉરાવે. શું કરે સાનું? પછી ક્યાં જવાનું? અમે રોમા પીરે જઈને બીજ ફરવા જતા. બધા અત્યારે બેનપણીઓ લઈ જતી ના અમે કલીબાન કાકીને બધા જતા હતી, કિલ્લાબાન બધા નહીં સર. હા અમે બાલ કપાઈને આવ્યા. તો ગાઈસ નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી લઈએ. બાવરાથી સમોસા ને એવું લઈને આવ્યા છીએ. તો આપણું તલાવ છે. શું ગયા હું બતાડું? બોલ બોલ હે શું ગયા? ઓલે સમોસા લઈ જાય એક એક. પેલા વાટકોડે વાહનમાં લેતા જઈએ. મસ્તી નીચે નહીં આમ થઈને જાના. તે સમોસા કાઢી ઉતા દિન બણ્યાન. લે આ તો હપતી નહીં ના. મે ઓપર ના આયો પર કઈ આયો પર. હા પેલા મે વાટકો લઈ મી ઘર ના પેના. આમે જાય આમને નોટા આમને કરસ. જો ગુટકો આ ગુટકો છે. તા બેન પણ સમોસા નહીં હાલવાના તારે? નહીં હાલવાના. તું લે પેન તા વાટકો મારે દાલવું છે. ગાય જાજી ગાય ઓછી જશે. સાનું ગાઈસ ને કે સમોસા ખાવા થી આંડો એમ તો કે
તારી ગાડી તને ખબર. મોહને તો જતી રહેશે ચાય સમોસા આપે જા. જાઓ તમારે તઈને એક એક. તો ગાય સાનું સમોસા આપવા જાય ની બેનપણીઓ. તમારે પણ નાસ્તો કરવો હોય. તો ગાય સાનું પડી જઈ સમોસા લઈ જાને લઈ લે. તો ગાય તમે જોઈ શકો છો સાનું પડી ગઈ છે સમોસા લઈને રોવાય મંડી છે. તો આજે આ ઈટોનું કંઈક કરવું પડશે. માટી લઈને મોડવા જવું પડશે. તો સાનું ના સાનું બેન પડ્યું સમોસા ખાય. શું ડાયરેક્ટ કાઢ મેં તારી બાઈ લાય ના. તો ગાઈસ કોમલના બહુ બાર આવે છે વાહન ને એવું લાવશે. તો ગાઈસ સાનું રીહાઈ છે. શું થાય સાનું? ક્યાં ધાબા ઉપર જતા રે? ક્યાં હેન બતાડતો? ક્યાં? હા તો જતા રહ્યા આમ રે. આમ ડોટા ડોટ જતા રહ્યા. હવે તો નહીં સાનું ઈ નહીં મેં જોઈ લીધું બેટા. તાર નહીં જોવું જો આમ જ્યાં લાગે આમ પા આમ પા. જો આ જાય જો જોયે ને એ હવે ઈ ના સરતા હે કઈ નકો પડશું એ કા દ્યો. શું કરવા શું જોવું હા પડી જવાય એવું થાય. હમણાં માટે ગોળ લાવ પૈકી આપો. ભરત કાકા જાય છે તો સાનું લઈને દાદી ગિફ્ટ લાવી. શું લાવી સાનું બતા તો લાય તો ખોલી. લાય લાય હું ખોલું. કેટલા વાગે જતા મમ્મી? 3 વાગે જતા. એટલે બધા વહેલા સમજ્યા હતા. જે ભીડ હતી મને ના ખાવું પડે. મમ્મી ભીડ હતી. હા હા પીપળી પીપળી. રમતી હતી સાનું કેમ શટલ તો ખોલા. બ્લાઉઝ સીવ્યા બેથી અડધો સીવ્યા આ નીકળીશું.
તો ગાઈસ કોમલ છીવતી હતી કબજા તો ચકડું નીકળી ગયું છે. હવે રિપેર કામ કરવાનું છે. ક્યાં જવાનું સાનું તારે? કોકરિયા લઈ જજો કે ને તારા પપ્પા કે કોકરિયા લઈ જાય. સાનું મેઘા કન જવું છે. તો ગાઈસ બાલ કપાઈ નાખ્યા. કેવા લાગે તમને? કારણ કે ર મારજો ઊંઘઈ મારજો. મેઘાની ઘેર ના જવાનું હોય? મીકા આખો દિવસ હા. ક્યાં જવાનું તારે? કોકરે જવાનું સાનું તારે? કોકરિયા જાનું એ સાનું બલૂન માં બેહાય બલૂનમાં પણ બેહવાનું નહીં હો આપણે. સાનું બલૂનમાં બેહાડવાની. હું ખાવાનું બનાવવાનું હનું શાક બનાવું શું બનાવું સાનું ખાવાનું? ભરતું બનાવીશું ડેટાનું. તો ગાઈસ ભરતું બનાવવું છે આજે ખાવામાં. સાનું બનાવવું? આ હેલિકોપ્ટર બનાવવું? હેલિકોપ્ટર બનતું હોય જે મનડો. તો ગાઈસ હંચાનું ચકડું નીકળી ગયું છે. તો તમે જોઈ શકો છો આના જેવી રીતના બેહાડવાનું. તમારે કોઈ દાડો નીકળી જાય તો કામ લાગે. દે પકડતો. શું કરું છું? આવો. તો ગાઈસ અહીંયા એક ચાકી આવે છે. એ પહેલાં ખોલ નાખવાની. એ થોડીક ખોલીને આ ચક્કરો બહાર કાઢી દેવાનું. પછી આ સ્પ્રિંગમાં નાખી દેવાનું અંદર. તો ગાઈસ સ્પ્રિંગ ઉપર ના આવે તો અહીંયા ખોલી દેવાનું. બંધ કરું ઘડી. સમજો ચાલ. કાપી નાખવાની. તો ગાઈસ આવી રીતના પછી ફિટ કરી નાખવાનું. આ ટાઈટ થઈ જવું જોઈએ. આમ જવું જોઈએ. પછી એમ પકડીને ગમે તેનો ટેકો લઈને ચાકી હારી ફિટ કરી દેવાની. એટલે ફિટિંગ આ ખુલ્લાના થઈ ગયું છે કમ્પ્લીટ. હવે અહીંયા પાછું બેસાડી દેવાનું. પછી આ ચાકી બેસાડી દેવાની પાછી. આટલું રાખવું ને. આપણે જોઈ મશીનના કારીગર જોડે જવું જ ના પડે. ઘેર જ કરી દે. તો ભાઈ પણ ઘેર જ થઈ જાય. આ પર ગાઈસ ફિટ કરી નાખવાનું. જોઈ શકો છો ફિટ થઈ ગયું. હવે તો દોર ભરત નહીં આવતું પણ જોઈએ. ઓ કેવી સિલે આવા તો કરો ચાલો. તો ગાઈસ કોમલે સીજ પાડી નહીં. એમની મતે શિવા બે જાય છે. કોને શીખવાડી તો મને ખબર નહીં હજુ. એના જેને શીખવાડી એને પણ આવડે બરોબર. તમે જોઈ શકો છો. બતાડ તો સિલે કમ્પ્લીટ આવી સિલે. બરોબર
કેટલું તો કરાય જોઈ શકો છો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું મશીન આપણું. તો કોમલ એનું કામ આગળ વધારશે. તમે તમારે સિવ્યા રાખો. સીવું તો પડે ને સુકુન નહીં. આજ કમાएंगा તો કલ ખાएंगा. આ મમ્મીનો બ્લાઉઝ છે. મમ્મીનો તો હારો સીવજે. મમ્મીનો હારો સીવવાનો મસ્ત. તમારી મમ્મી હોત તો કોઈ મારી મમ્મી નહીં વાત કરે છે. એ તાત્કાલિક સીવડાવો. તો ગાઈસ ખાવાનું શાકભાજી લેવા જઉં છું. ભરતું બનાવું છે. રીંગણ ને એવું લેવા જવું છે. તો ગાઈસ શાકભાજી લઈ આવીએ. સાનુએ કેક બનાવી છે રેતીની. તમે જોઈ શકો છો. કોનો બર્થડે સાનું તે કેક બનાવી? આ તો મારો નહીં. તો કોનો બર્થડે? મારો બર્થડે ઓલે બનાવી કેક. તો ગાઈસ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેમ લાઈક करना कह दे लाइक करना इको लाइक करना इको चवाई करा. તો સાનું એ કહી દીધું છે. આવું હું સાનું શાકભાજી લેતા આવું. તો ગાઈસ ભરતું બનાવું. રીંગણાની એવું લેતા આવું. તો જોઈ શકો છો ગાય મસ્ત લોકેશન છે અત્યારનું. ગાઈસ ઘરે પહોંચી જઈશું. શાકભાજી લઈને ભરતાનું તમે જોઈ શકો છો. હજુ કોમલ સીવત છે. કેટલો રહ્યું? હા સબ્જી સીવી નાખ્યું. હા ફોન નાખ્યું. લે ચાલ લઈને આવ. બદર ખેલ આવ્યો તો નતું. તું એનું કરવા લાયા હતો ખરી તું ચા અને ઘર આગળ. તો ગાઈસ તુવેરો હતી પણ મને તો ખબર જ નહીં કે આખો છોડવો આપણા ઘર આગળ છે. લેતો આવ્યો. વ્યાણીથી તો એ તો ભૂલી જવાય તાને. તો બનાવો બીજું કાંઈ રહી જતું કે જોઈ લે અંદર. ગાઈસ ભરતું બનાવવા માટે કોમલે લગાડ્યું છે. તો જોઈએ શું કરે સાનું? સાનું તાર મમ્મી ડેટા બહાર હજો. હું બનાવે સાનું? હું બનાવવાનું સાનું આનું? બધું શેકાઈ જાય. બસ જાવ હેડો રમવા તો શેકાઈ જાનું પડી પડે. દાડો હેડો બધા. તો ગાઈસ ડેટા આવી રીતના શીખી નાખવાના ભરતું બનાવવા માટે. તો સાનું શેકા ભરતું બનાવવા માટે ડેટા. તો પછી યારી મૂકી દેવાના ઘડીક એટલે મતે શેકાઈ જશે લગાડી. બીજું કામકાજ આગળ તુવેરો ને એવું ફોલવાનું. તો આવી જા હળો તુવેરો ફોલવા. કોમલે આટલી તો ફોલી નાખી. ગાઈસ થોડીક તુવેરો ફોલ નાખવાની. બીજી લીલી ડુંગળી, લીલું લસણ બધું કાપીને સારો વઘાર કરી નાખવાનો. એ આગળ હું બતાડતો રહીશ. જો સાનું હજુ પીતરી છે એ આગળ. શું કરે સાનું? તુવેરો પોલાઈ ગઈ છે. આ લીલું લહન અને લીલી ડુંગળી કાપાય છે. કોમલ લીલી ડુંગળી કાપે છે. તો સાનું કહે છે ગાઈસ મારો વિડીયો બનાવો. શું બનાવે સાનું? સાનું મોટી દહીં કેક બનાવે છે. તો ગાઈસ મસાલો બધો રેડી થઈ ગયો છે ભરતાનો. હવે આનમાં આપણે રીંગણ
એડ કરીશું. આ રીંગણ આવા કેમ તો દેખાય છે ગાઈસ ચૂલા આવી પર રીતના અંદર મિક્સ કરી નાખવાનું એટલે આપણું ભરતું તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો. સારી રીતે મિક્સ કર. તો ગાઈસ હું ગયો તો દોઢ બાજરી રોટ લેવા લઈને આતો રહ્યો છું. કોમલ વાસણની તૈયારી કરે છે. થઈ ગયું ભરતું. જો સારું બે માટી મળી ગઈ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ભરતું કેવું બન્યું. તો ગાઈસ ભરતું એટલું સ્વાદિષ્ટ બન્યું હતું તે કે આ તપેલા સુપડા સાફ થઈ ગયા છે. તો ગાઈસ રાતના વાગ્યા છે 11:30 અને કોમલના લાગી હતી ભૂખ એટલે લઈ આવ્યા છીએ પુલાવ. તમારે પણ ખાવો તો એટલે સાનું હોઈ ગઈ છે. હવે એ ખબર નહીં ચાને ઉઠા હવે સવારમાં ઉઠીએ મોડી 12-1 વાગે કારણ કે કુંભકરણનું બીજું બચ્ચું છે એ. તો ચલો ગુડ નાઇટ. સવારે મળીએ પાછા.